નમસ્કાર મિત્રો, અત્યારે હું ગોપાલ ઇટાલિયા અને અમારા વિસાવદર વિધાનસભા મત વિસ્તારના ભેસાણ તાલુકાના તમામ ગામના સૌ અમારા બહેનો આજે વિધાનસભાની મુલાકાતે આવ્યા છે. અમે બધા અહીંયા બેઠા છે, વિધાનસભા ભવનના પગથિયે બેઠા છે. અમારી બંને બાજુ સચિવાલય છે, વિભાગના બિલ્ડિંગો છે, સીએમની ઓફિસ છે અને આ વિધાનસભા છે. અમારા બધા બહેનોએ વિધાનસભાની અંદર જઈને જોયું છે કે સરકાર કેવી છે, મુખ્યમંત્રી ક્યાં બેસે છે, અધ્યક્ષ ક્યાં બેસે છે, વિધાનસભામાં શું કામ થાય છે, ધારાસભ્યોની શું ફરજ છે, કેવી કેવી ઓફિસો છે, કેવી કેવી વ્યવસ્થા છે, કેવા કેવા મકાનો છે, કેવા કેવા માણસો છે. આ બધું આજે અમારી ભેસાણની બહેનોએ જોયું છે. મને પોતાને પણ બહુ ખુશી થઈ કે આપણા અંતરિયાળ ગામડાના બહેનોને કે દિવસે આવું બધું સારું સારું જોવા મળે. કેમ કે ગામડાના માણાના ભાગમાં આદમી હોય કે બહેનું હોય, આમે મજૂરી જ વધી છે. સારું તો એના હાથમાં કાંઈ આવતું નથી. પણ આ પહેલી વખત મને પોતાને એવી લાગણી થઈ, હું જ્યારથી ધારાસભ્ય બન્યો તો મને એમ થયું કે ભાઈ આપણે બહેનું માટે તો કાંઈક કરીએ. પુરુષોનું તો કાયમ આવતા જતા ગોઠવાઈ જાય અહીંયા આવવાનું, જોવાનું, મળવાનું. પણ બહેનોને ક્યારે તક મળશે કે આવી ભવ્ય વિધાનસભા જુએ? કેમ કે આ ઈ વિધાનસભા છે જ્યાં કોઈ જમાનામાં આપણા સૌના લોકલાડીલા અને અમારા વિસાવદરના પ્રતિષ્ઠિત મહાપુરુષ કેશુબાપા અહીંના મુખ્યમંત્રી, તો આ ઈ ભવન છે. અહીંયા એવા એવા મહાપુરુષો આવ્યા છે કે જેને આપણે પુસ્તકોમાં ભણીએ છીએ, જેમની વાતો સાંભળીએ છીએ. એવા મહાપુરુષો જ્યાં બેસી ગયા હોય, જ્યાંથી એમણે નિર્ણયો લીધા હોય, જ્યાંથી ગુજરાતના 7 કરોડ લોકોનું જીવન નિર્માણ થતું હોય, જીવનને લગતા નિર્ણયો લેવાતા હોય, એવું આ ભવ્ય જગ્યા છે. આ એકદમ અંગ્રેજીમાં શબ્દ છે ગ્લોરિયસ. એટલે એ આ ગ્લોરિયસ ઇન્સ્ટિટ્યુશન છે. વિધાનસભા એટલે કરોડો લોકોની આત્માનો આ પ્રતીક છે, લોકોના જીવનના સાથે જોડાયેલી બાબતનું આ પ્રતીક છે. અમારી બધી બહેનો આવી, એને બધું જોયું. બે ચાર આપણે બધી બહેનોના અભિપ્રાય લઈએ. હવે બધી બહેનો બોલો, આમાં સંભળાતું છે કેમેરામાં. કઈ કોઈ બોલવા માંગે છે? શું થયું, કેમ થયું, મજા આવી? બોલો. મજા આવીને અમે તમારી થકી તો આવ્યું. ગોપાલે બધું દેખાડ્યું, ગોપાલે બધું સમજાવ્યા, ગાંધીને બધું દેખાડ્યું. અને ગોપાલ અમારે રાજકારણમાં તમે આવ્યા ધારાસભ્ય સુટાણા ને અમને અહીંયા લઈ આવ્યા, ન કરો અમે અહીંયા કેદી આવ્યા? તમે અમને અહીં લઈ આવ્યા એટલે અમે તમને લઈ આવ્યા. પણ તમે લઈ આવ્યા ઈ મહત્વનું કહેવાય ને. બધે ઘણાય સુટાણા ભૂપતભાઈ, પણ કોઈ ક્યાંય કોઈ દી લઈ આવ્યું? તમે લઈ આવ્યા. એક એક બેન બોલો, એક એક. આવતા દિવસોમાં અમે ગોપાલભાઈ ને સીએમ તરીકે ઓળખીએ છીએ. આશીર્વાદ. ધારાસભ્ય છે કે આ બેનોને બધાને ગાંધીનગર બતાવ્યું. હજુ તો ઘણું સારું સારું કામ કરવાનું. એમાં એવું છે કે રાજકારણ કાયમ નકરા આદમીનું જ ફિલ્ડ છે. મીટિંગમાં આદમી, સભામાં આદમી, અહીંયા આદમી. બરાબર. બહેનોના ભાગમાં શું છે એમ, એટલે મને પોતાને એમ થયું કે હાલો આપણે એક નાનો એવો પ્રયત્ન કરીએ. હતા તો અમે આ બધું બતાવ્યું. અમને આદિ સુધી કોઈ અમને આવો અધિકાર અમને કઈ દેખાડ્યું નથી. અધિકાર ને અમે જોયો જ નતો. હજુ ઘણું જોવાનું. એ બેસજો બેસજો બેસજો. બોલો, કઈક બોલો. તમે બોલો, આમાં સંભળાય. ભાઈ થોડુંક નજીક રાખજો, એટલે ઓલું ડિસ્ટન્સ આનું મેન્ટેન. ભાઈ નજીક આવી જાઓ. ભાઈ દોડીને આવો એમ કહું. ઓ વડીલ, ઓર આવો, જલ્દી આવો, જલ્દી આવો. આનું ડિસ્ટન્સ મેન્ટેન ન થતો હોય તો અવાજ કપાઈ જાય ને. નજીક આવી જાઓ, હજુ નજીક આવી જાઓ, હજુ આવી જાઓ. વડીલ હજુ નજીક આવો એમ કહું. આ બેનું બતાવો ખાલી. બોલો બેનું, કઈ કહેવા જેવું હોય બોલો. પેલા એવા ધારાસભ્ય છે કે જે અમને આ બધું બતાવ્યું વિધાનસભાને. જોયા પછી કેવું લાગ્યું એ તો કયો? સારું લાગ્યું? શું જાણવા મળ્યું? ઓલા બેન ને બોલવા દો. શું જાણવા મળ્યું? બોલો બોલો. એમાં તો કઈ રીતે બહેનોને કાયદાકીયમાં ખબર પડે અને કઈ રીતના બહેનોને વિરોધ પક્ષની સીટો આપણે ઝાઝી જોઈ છે, એવું જાણવા મળ્યું. હા. તમને શું જાણવા મળ્યું? સરકાર કેવી છે એ બધું અમને જાણવા મળ્યું. ગોપાલભાઈ અમને અહીંયા લઈ આવ્યા અને વિધાનસભા બતાવ્યો અને અમારો સારો અનુભવ લાગ્યો. અમારો અનુભવ સારો. બીજો ગોપાલભાઈ આપણા વિસ્તાર હડમતિયાના રોડના પુલિયાના હા અને ગામમાં કેટલું ઉગે ચડતા છે તો તમને ખ્યાલ ન છે. હા યોગી બાપુ મુસાભાઈ હા તો મારા કાકા થાય. હા હા. બીજું શું જાણવા મળ્યું? ગોપાલભાઈ તમને હજી આગળ વધારે અમારી એવી પ્રાર્થના ભગવાન પાસે. ભાઈ ઉપર આવી જાઓ. ભાઈ અહીં તમે ક્યાં ધ્યાન રાખો છો? હાલો
બોલો શું જાણવા મળ્યું ઘરધણી તમે કયો તમે અમને અહીંયા લઈ આવ્યા એ અમને આ શું જાણ્યું વિધાનસભાનું આ તમે દીકરી શું જાણ્યું અમે અત્યાર સુધી વિધાનસભા જોઈ નહોતી તમે આવ્યા અમને વિધાનસભા બતાવી કાર્ય ક્યાં બે છે એ બધું અમને જાણવા મળ્યું તો શું જાણ્યું હવે હવે કે એમ કે અહીંયા હવે બધા પ્રશ્નોનો અમલ થાય એમ અમારા પ્રશ્ન જે કેવું આટલું બધું જાણી ગયા છે તમારા ભાઈ ને પાછું જોઈશે હો હવે તમે કેવું છે મારી સારું છે શું લાગે? બોલો બોલો કઈક કેવું શું જાણ્યું વિધાનસભા સારું ભાઈ તો બધી અમારી હે આમથી લઈ લ્યો અમારું બધી હા બેજા હે અત્યાર સુધી ખબર નહોતી કે સરકાર કેવી છે હવે ખબર પડી કે સરકાર અહીંયા આવું કરે છે એમ હા અને અમને તો કાંઈ નથી આપતા આ બધું અહીંયા જ રાખે છે હાથ વગું છે બધું હા, બધું એ જ રાખે છે અમને કાંઈ આપતા જ નથી એમ. બરાબર તો આ રીતે અમારી બધી બહેનો આજે આવી છે અને બધી બહેનો ખૂબ હરખાઈ ગઈ છે અમે બધા મજામાં છીએ આ જિંદગીમાં પહેલી વાર સરકાર જોઈ વિધાનસભા જોઈ આટલું ભવ્ય મકાન આટલું ભવ્ય જગ્યા જોઈ એ બદલ સૌને હું શુભેચ્છા પાઠવું છું અમારી બધી બહેનો માતાઓ બધા આવ્યા એ બદલ અને બપોર પછી હવે અમારે અક્ષરધામ મંદિરની મુલાકાત લેવાની છે સૌનો ખૂબ ખૂબ આભાર